નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની એક બહુ જ મહત્વની યોજના માનવ ગરિમા યોજના વિશે. જે લોકો પાસે હુન્નર છે, કૌશલ્ય છે, પણ પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવા માટે સાધનો નથી, એમના માટે આ એક જબરદસ્ત તક છે. તો ચાલો આ યોજનાને જરા વિગતમાં સમજીએ. સ્ક્રીન પર જે આંકડો દેખાઈ રહ્યો છે એ છે 25,000 રૂપિયા. હવે વિચારો, આટલી રકમથી કોઈ નાનો વેપાર શરૂ કરવામાં કેટલી મોટી મદદ મળી શકે, ખરું ને? આ ખાલી એક આંકડો નથી, પણ કોઈના માટે આત્મનિર્ભર બનવાની શરૂઆત છે. અને બસ આ જ તો માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ છે. એવા કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવાનો, જેઓ કોઈના હાથ નીચે કામ કરવાને બદલે પોતાના પગ પર ઊભા રહીને કમાવા માંગે છે. સરકાર એમને મફતમાં એક આખી ટૂલ કિટ આપે છે, જેથી એ તરત જ પોતાનું કામ શરૂ કરી શકે. તો સવાલ એ થાય કે આ સહાયમાં ખરેખર મળે છે શું? પૈસા મળે છે કે પછી બીજું કંઈક? ચાલો, આ વિભાગમાં આપણે એ જાણીશું કે લાભાર્થીને આ યોજના હેઠળ ચોક્કસ શું અને કેવી રીતે મદદ કરવામાં આવે છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. સરકાર તમને સીધા 25,000 રૂપિયા રોકડા નથી આપતી. એના બદલે તમે જે પણ ધંધો પસંદ કરો છો એના માટે જરૂરી બધા જ સાધનો અને ઓજારોની એક આખી કિટ એટલે કે ટૂલ કિટ આપવામાં આવે છે. આનો ફાયદો એ કે પૈસા બીજે ક્યાંય વપરાઈ જવાનો કોઈ સવાલ જ નહીં અને લાભાર્થી તરત જ પોતાનું કામ શરૂ કરી શકે છે. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ એ આવે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે, કયા કયા વ્યવસાયો આમાં સામેલ છે? ચાલો હવે એના પર જ નજર કરીએ. તમે જુઓ, આ લિસ્ટ ઘણું લાંબુ છે, પણ એમાં દરજીકામ, બ્યુટી પાર્લર, વાહન રિપેરિંગ, કડિયાકામ, સુથારીકામ અને પ્લમ્બિંગ જેવા ઘણા બધા કામોનો સમાવેશ થાય છે. આના પરથી ખ્યાલ આવે કે સરકાર અલગ અલગ પ્રકારના કૌશલ્યોને પ્રોત્સાહન આપી રહી છે. જો આમાંથી કોઈ પણ કામમાં તમારી માસ્ટરી હોય તો આ યોજના તમારા માટે જ છે. સારું, માની લો કે તમારો વ્યવસાય આ લિસ્ટમાં આવી ગયો, તો હવે આગળ શું? સ્વાભાવિક છે, હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સનો. કોઈ પણ સરકારી યોજના હોય, થોડા કાગળિયા તો જોઈએ જ. તો પછી અરજી કરતી વખતે કોઈ દોડધામ ન થાય એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ તૈયાર રાખવા જોઈએ? ચાલો એનું એક સીધું સાધું લિસ્ટ જોઈ લઈએ. અરજી કરવા માટે તમારે તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખવાનો છે. અને હા, એક ઈ-શ્રમ કાર્ડ પણ જરૂરી છે. પણ ચિંતા ન કરતા, જો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ ન હોય તો જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે જ એને બનાવવાનો પણ ઓપ્શન મળી જાય છે. ચલો, ડોક્યુમેન્ટ્સ પણ ભેગા થઈ ગયા. હવે આવે છે છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ, ઓનલાઈન અરજી કરવાનું. સારી વાત એ છે કે આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે, ફક્ત 3 જ સ્ટેપમાં. પહેલાં તો ગુજરાત સરકારના ઈ-કુતિર પોર્ટલ પર જવાનું, પછી ત્યાં માનવ ગરિમા યોજના શોધીને તમારી બધી વિગતો ભરી દેવાની, અને છેલ્લે તમે જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા છે એ બધાને સ્કેન કરીને અપલોડ કરી દેવાના. બસ આટલું જ કરવાનું છે. અને હવે સૌથી અગત્યની વાત, આ તારીખો ખાસ નોંધી લેજો. અરજીઓ 8 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 22 મે. સમય બહુ નથી, એટલે જો લાભ લેવાનો વિચાર હોય તો જરાય મોડું ન કરતા. તો છેલ્લે આપણે એ વિચારવાનું છે કે આ નાનકડી લાગતી મદદ, આ 25,000 રૂપિયાની ટૂલ કિટ કોઈ વ્યક્તિના ભવિષ્યને કઈ રીતે બદલી શકે છે? આ માત્ર સાધનો નથી, પણ આત્મનિર્ભરતા, સન્માન અને એક નવા ભવિષ્ય તરફનું પહેલું પગલું છે. ખરેખર વિચારવા જેવી વાત છે, નહીં?